લોલીપોપ આ શબ્દ તમે સાંભળ્યો જ હશે। બાળપણમાં ઘણા લોકોએ તેની મીઠાશ પણ માણી હશે, પરંતુ જો આટલી મોટી ઉંમરે કોઈ તમને લોલીપોપ આપીને સમજાવવાનો પ્રયાસ કરે તો કદાચ તમને પણ ગુસ્સો આવે। ગુજરાતમાં હાઈટેન્શન વીજપોલના મુદ્દે સરકારની નવી જાહેરાત બાદ હવે કેટલાક ખેડૂતો એવો જ આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને ન્યાય નહીં પરંતુ માત્ર લોલીપોપ આપ્યો છે। સરકારનું કહેવું છે કે હવે જમીનનું વળતર બજાર ભાવ મુજબ નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે, પરંતુ કેટલાક ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે આ કમિટીમાં સરકાર અને કંપનીના જ લોકો હોવાથી ખેડૂતોને વાસ્તવિક ન્યાય મળવાની શક્યતા ઓછી છે। આખરે ખેડૂતો સરકાર પર આવા ગંભીર આક્ષેપો કેમ કરી રહ્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સરકારે હાઈટેન્શન વીજપોલના મુદ્દે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે। રાજ્ય સરકારના જણાવ્યા મુજબ હવે જમીનના વળતર માટે એમઆરસી એટલે કે એક કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટીમાં ખેડૂત પ્રતિનિધિ, જિલ્લા કલેક્ટર અને સંબંધિત કંપનીના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે અને તે જમીનની બજાર કિંમત નક્કી કરીને વળતર અંગે નિર્ણય કરશે। સરકારની આ જાહેરાત બાદ ઘણા લોકો એવું માની રહ્યા હતા કે હવે ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે, પરંતુ હવે કેટલાક ખેડૂત આગેવાનો સરકારના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। એક ખેડૂત આગેવાને સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ન્યાય નહીં પરંતુ માત્ર લોલીપોપ સમાન છે। તેમનો આક્ષેપ છે કે કમિટીમાં સામેલ થનારા સભ્યો સંપૂર્ણપણે નિષ્પક્ષ રહેશે તેની કોઈ ખાતરી નથી। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ખેડૂત પ્રતિનિધિ, કલેક્ટર અને કંપનીના પ્રતિનિધિ સાથે બનેલી કમિટી શું ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે? તેમણે તો આ સમગ્ર વ્યવસ્થાને ઘરના જ દાખલા અને ઘરના જ ભુવા જેવી ગણાવીને સરકારની નિયત પર પણ સવાલ ઉઠાવ્યો છે। આગળ તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેન્દ્રના જમીન સંપાદન કાયદા મુજબ અનેક સંજોગોમાં બજાર ભાવના 4 ગણા સુધી વળતરની જોગવાઈ છે, પરંતુ ગુજરાતમાં તે પ્રમાણે વળતર આપવામાં આવતું નથી। તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપતા દાવો કર્યો કે ત્યાંની ભાજપ સરકાર ખેડૂતોને વધુ અનુકૂળ વળતર આપી રહી છે, તો ભાઈ ગુજરાતમાં ખેડૂતોને સમાન લાભ કેમ આપવામાં આવતો નથી? ખેડૂત આગેવાને વધુ એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે કે હાઈટેન્શન વીજ લાઇનના આગામી 30 વર્ષ સુધી ખેડૂતોના ખેતરમાંથી પસાર થશે। આ દરમિયાન જો વિસ્તાર તૂટે, પાકને નુકસાન થાય, કોઈ ખેડૂત અથવા ખેત મજૂરનું મૃત્યુ થાય અથવા અન્ય અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર દ્વારા પાકના નુકસાન, ખેડૂતોના વીમા અને ભવિષ્યના જોખમ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ જાહેર કરવામાં આવી નથી તેવા પણ આક્ષેપો તેમણે કર્યા છે। સાંભળો આ મામલે તેઓ શું કહી રહ્યા છે। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો મારા હાથમાં શું છે? લોલીપોપ। લોલીપોપ શીને કહેવાય કે આ કાર્ડ જુઓ, આ લોલીપોપ સરકારે આપણને આ લોલીપોપ અત્યારે આપ્યો છે। લોલીપોપ આપવાનું કારણ શું? તમે કાલ વિચાર કરો, એમને કાલ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી, જાહેરાત કેવી કરી કે ખેડૂતને કંઈ ખબર જ ન પડતી। 2013માં કેન્દ્ર સરકારનો કાયદો બનેલો છે કે 4 ગણું વળતર દેવાનું, બરોબર? અત્યારે રાજસ્થાનની સરકાર 4 ગણું વળતર તો ચૂક્યું જ છે, તો ગુજરાતના ખેડૂતને કેમ 2 ગણું જ વળતર? કારણ કે એમને ખબર નથી કે રાજસ્થાનની સરકાર જો 4 ગણું વળતર દેતી હોય, અહીંયા ભાજપ સરકાર છે, પછી અહીંયા કોંગ્રેસની સરકાર તો છે નહીં, તો ગુજરાતના સરકાર ખેડૂતોને કેટલો અન્યાય અત્યારે કરવા છે? તો વિચાર તમે કરો કે 4 ગણું વળતર આપવાનું હતું એમાં, અને 2 ગણાની જાહેરાત કરી, અને પછી કે જેતપરના ખેડૂત અને સુરેન્દ્રનગરના ખેડૂતને એને પણ વળતરમાં ફેર, કારણ કે અત્યારે જમીન હોય કોણ નક્કી અત્યારે કરી? જીતુ વાઘાણી નક્કી કરી શકે છે કે કોણની જમીન હોય એના અત્યારે 20 લાખ રૂપિયા એકરના છે કે જેતપરની જમીનના 20 લાખ એકરના છે 25 લાખ રૂપિયા? એ તો ખેડૂત પણ નક્કી કરી શકે કે જમીનની શું કિંમત છે મારા ગામમાં। અત્યારે તમે એમ કહો કમિટી રચશે અને ખેડૂત 2 આગેવાન હોય, 2 આગેવાન ખેડૂત કોણ હોય? ભાજપના જ હોય, અને કંપની વાળાનું સેટિંગ હોય, ભાજપ વાળાનું સેટિંગ હોય, એટલે એમાં ખેડૂતને કંઈ મળે જ નહીં। પોતે ઘર ધણી જેના સર્વે નંબર આવતો હોય એ ઘર ધણી નક્કી કરે કે ભાઈ મારી જમીનની કિંમત 40 લાખ કે 50 લાખ, પછી એની કમિટી સર્વે કરે કે ભાઈ આ ફરતા 10 ખેતરોની તમે કિંમત જાણો, સાચું શું છે એ સાચી થાય। આ તો તમારા ઘરના દાખલા, ઘરના ભૂવા એ વારી તમારી અત્યારે વાત છે। એટલે આ સરકાર રહી ખેડૂત વિરોધી તો ફાઇનલ જ છે, એ તો નક્કી છે। એટલે તમામ મારે ખેડૂતને કહેવાનું છે આ લોલીપોપ જ છે। આ લોલીપોપ કોઈ ખેડૂતને લેવાનો આવતો નથી, અને આપણને વળતરમાં અત્યારે 2 ગણું અને 4 ગણામાં અત્યારે મોટામાં મોટો અન્યાય છે। અને પછી લેન્ડના તાર હોણા પડ્યા હોય અને ખેડૂત ભાગીદાર હોય અને ખેડૂત પોતે હોય, અત્યારે ઘઉં મેં 100 વીઘાના વાયા હોય, સર્કિટ શોર્ટ થઈને ઘઉં હરગી જાય, માણસ મરી જાય, તો એની જવાબદારી કોની હોય? કંપનીની હોય। જે સર્વે નંબરમાં લેન્ડ નીકળે અહીંયા કંપનીવાળાને ખેડૂતનો અને મજૂરનો કંપનીવાળાને વીમો લેવો પડે।
એ જવાબદારીમાં પણ ખેડૂત નેતા સરકારને ચોખ્ખું કરવું પડે કે ભાઈ જે સર્વે નંબરમાં હશે અહીંયા આકસ્મિક મૃત્યુ થાય છે તો જવાબદારી કંપનીની છે અને કંપની વીમો ચૂકવે અને કંપનીવાળાને દર વર્ષે વીમો ઉતારવો પડે. આ એક દિનનું તો છે નહીં, આ લેન્ડ તમારી 30 વર્ષની છે અને 30 વર્ષ પછી પણ ભાવ ફેર થાય. અત્યારે તમે આપો એટલે 30 વર્ષ તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય. આ તો સરકારના નિયમમાં છે કે ભાઈ 70 વર્ષની તમારી ઓલું છે, 70 વર્ષ પછી જે ભાવ હાલતા છે તેથી પણ જે ખેડૂત કિસી પૈસા ચૂકવવા થાય છે કંપનીને. પછી કંપની એમ કે અમે 17 વર્ષ પહેલા ચૂકવ્યા હતા, 20 વર્ષ 70 વર્ષ પહેલા એ તેજી નહીં હાલે તો કંપનીના ખેડૂત થાંભલો ખડી પર તેજી ઠોકી દેશે. આ 20 વર્ષનો કરાર કે 70 વર્ષનો કરાર એ જ ખેડૂતને માન્ય છે. 70 વર્ષ પછી કરાર ફરીને થાય છે. હવે સરકારની જાહેરાત બાદ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે કે વધુ તેજ બનશે તેના પર સૌની નજર છે. એક તરફ સરકારનો દાવો છે કે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ કેટલાક ખેડૂત આગેવાનો હજુ પણ સરકારની જાહેરાતને અધૂરી ગણાવી રહ્યા છે અને પોતાની બાકીની માંગણીઓ પર અડકશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોની બાકીની માંગણીઓ પર નિર્ણય લેશે? શું આ નવી વ્યવસ્થા ખેડૂતોને સંતોષ આપશે કે પછી રાજ્યભરમાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બનશે? તેનો જવાબ આગામી દિવસોમાં જ મળશે. આ સમગ્ર મામલે તમારું મંતવ્ય શું છે? શું સરકારનો નિર્ણય ખેડૂતો માટે પૂરતો છે કે હજુ વધુ સુધારાની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.